પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે સરકારની જનહિતલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। જનકલ્યાણ શિબિરનો સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કોકિલાબેન બળદેવભાઈ છે। હું 23 વર્ષથી આંગણવાડીમાં નોકરી કરું છું। અમારા આંગણવાડીમાં બાળકોને THR બાલ શક્તિના પેકેટ 7 મળે છે અને ધાત્રી માતાને બાલ શક્તિના 4 પેકેટ મળે છે અને કિશોરી 11 થી 18 વર્ષની કિશોરીઓને 4 પેકેટ પૂર્ણ શક્તિના મળે છે। અમે આજે જનકલ્યાણ શિબિરની યોજના કરેલ છે। તેમાં બાલ શક્તિમાંથી અને માતૃશક્તિમાંથી અને પૂર્ણ શક્તિમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી અને અમે અહીંયા રાખેલ છે। તેમાંથી બાલ શક્તિમાંથી અને પૂર્ણ શક્તિમાંથી પોષક તત્વો વધારે મળે અને ગામજનો પણ આ એમના બાળકોને અને સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ પણ આનું ખોરાક કરે તો તેમાંથી એમને પોષક તત્વો વધારે મળી રહે છે અને આમાંથી લોહીનો પણ વધારો થાય છે। બસ આટલું જ કહેવાનું। ખૂબ આજે મેમદાવાદ જિલ્લા પંચાયતમાં આવતા લગભગ 19 ગામોના અહીંયા બધા જનકલ્યાણ શિબિરમાં બોલાવીને અહીંયા સરકારશ્રીની વિવિધ યોજનાઓના સ્ટોલ લાગેલા છે અને ગરીબ લોકોને, આમ જનતાને એનો સરકારશ્રીનો લાભ મળે એના માટે અધિકારીઓ, પદાધિકારીઓ સાથેની અહીંયા શિબિરનું આયોજન કરેલું છે, જેથી કરીને એ સરકારશ્રીનો લાભ મળે। આનો હેતુ મુખ્ય એ છે કે મોદી સાહેબને 12 વર્ષ એ દિલ્હીમાં સુશાસન સરકારના 12 વર્ષના અંતર્ગત અહીંયા આ ખૂબ જ સુંદર આયોજન, એમની જે વિવિધ જે વિકાસલક્ષી યોજનાઓ છે એનો લાભ દરેકને મળી રહે એના માટે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। એમાં પ્રાંત ટીડીઓશ્રીને અમારા એ જિલ્લાના તાલુકાના ડેલિગેટો બધા સાથે મળીને એ નાનામાં નાના માણસને, છેવાડાના માણસને સરકારશ્રીનો લાભ મળી રહે એના માટેનું અહીંયા જિલ્લાની સીટ વાઇઝ એ સુંદર આયોજન કર્યું છે। એ બદલ હું એ સરકારશ્રીનો અને તમામ કર્મચારી અધિકારીઓનો પણ ખૂબ હૃદયથી આભાર માનું। બોલો ભારત માતા કી। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।